હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? બધાએ 11th આખું એન્જોય કર્યું છે, હે ને? અને હવે ડાયરેક્ટ એક્ઝામ વગર 12થમાં આવી ગયા છે, એટલે થોડું ટફ પડવાનું હવે. કે ને પહેલાં જલસા કર્યા તો પાછળ સ્ટ્રગલ, ને પહેલાં સ્ટ્રગલ કર્યો તો પાછળ જલસા. તમારું પણ કંઈક આવું જ થવાનું છે. બીવડાવતી નથી, પણ જસ્ટ કહું છું કે તમે 11th આખું આવી રીતે જ ગયું છે કોરોનામાં, અને હવે એક્ઝામ પણ નથી લેવાની ને ડાયરેક્ટ 12થમાં આવી ગયા છો, એટલે થોડું તો હાર્ડ પડશે. પણ આપણે જો પહેલાંથી જ પ્રિપેર રહેશું તો વાંધો નહીં આવે. એટલે જ આપણે હવે કોર્સ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે સૌથી પહેલાં અગત્યનું છે એ ઇંગ્લિશની પેપર સ્ટાઇલ સમજી લઈએ. તમને બધાને ખ્યાલ છે કે હું તમારું ઇંગ્લિશ લેતી, મારું નામ ભારતી છે. લાસ્ટ યર તમે મારી પાસે ભણ્યા જ છો, એટલે કાંઈ નવું નથી. તો આજે આપણે ઇંગ્લિશમાં સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં પેપર સ્ટાઇલ લઈએ, એટલે તમને ખબર પડે કે બોર્ડની પેપર સ્ટાઇલ હોય કેવી અને એમને આવવાનું શું છે બોર્ડમાં, જેથી કરીને તમારું માઇન્ડ એ રીતે પ્રિપેર થઈ જાય. જો હું પેપર સ્ટાઇલ તમને આજે કરાવું છું એ લાસ્ટ યરની પેપર સ્ટાઇલ પ્રમાણે નથી જતા આપણે, કેમ કે હજી કંઈ ખબર નથી કે ચેન્જ થશે કે નહીં. જે લાસ્ટ યર ચેન્જ થયો એ ચેન્જ હવે પાછો થશે કે નહીં. એટલે આપણે જે મેઇન જે છે 12થની પેપર સ્ટાઇલ એ આપણે લઈએ છીએ, કોઈ ફેરફાર વગરની, જેથી કરીને તમને આ જ પેપર સ્ટાઇલ હોય તો તમે પહેલેથી પ્રિપેર હો તો વાંધો ના આવે. તમારી પાસે પણ હોય પેપર સ્ટાઇલ, તમારા સિનિયર હોય એની પાસેથી તમે લીધી હોય તો તમે મારી સાથે લઈને બેસો. હું અહીંયા તમને બતાવું છું પેપર સ્ટાઇલ. જો તમારી પાસે હોય તો તમે હાથમાં રાખો, હું જે રીતે સમજાવું એ રીતે તમે સમજતા જાઓ. કાંઈ ના સમજાય તો મને પર્સનલમાં મેસેજ કરી અને પૂછી લો. જો હવે સેક્શન એ છે, હવે સેક્શન એ છે ને એની અંદર પહેલો જ ક્વેશ્ચન્સ છે આપણો કન્ટેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ, મેઇન ટેક્સ્ટ બુક પ્રોઝ, ઇન્ટરનેન્સ ટાઈપ ટ્રુ એન્ડ ફોલ્સ, ટ્રુ ઓર ફોલ્સ. તો હવે આમાં શું હશે? કન્ટેન્ટ બેઝડ, એટલે કે આપણું જે કન્ટેન્ટ છે, આપણા જે પ્રોઝ છે, આપણા ગદ્ય વિભાગ છે, એની અંદરથી તમને ટ્રુ એન્ડ ફોલ્સ પૂછાશે. તો આમાં આપણે કાંઈ કરવાનું નથી, ટ્રુ ફોલ્સ જ કરવાના છે. એ આપણા બુકમાંથી જશે, ટેક્સ્ટ બુકમાંથી, એટલે ટ્રુ ફોલ્સ બધા જ કરી લેવાના. એટલે જેવો લેસન પૂરો થતો જાય અને લેસનની પાછળ જે ટેક્સ્ટ બુકમાં આપેલા હોય ટ્રુ ફોલ્સ એ કરી જ નાખવાના. અને કોઈ રેફરન્સ બુક આપણે યુઝ કરતા હોય ટેક્સ્ટ બુક સિવાયની, તો એનામાંથી પણ આપણે ટ્રુ ફોલ્સ મળે તો એનામાંથી પણ કરી લેવાના. એમાં આપણે માર્ક છે 4, આમાં માર્ક સાથે લખ્યા જ છે, જોતા જાઓ. કદાચ તમને આ પિક્ચરમાં બરોબર ન દેખાતું હોય તો વાંધો નહીં, હું આખી આની PDF બનાવી નાખીશ તમારી આ પેપર સ્ટાઇલની અને તમને સેન્ડ કરી દઈશ, એટલે તમે એમાં ઝૂમ કરીને જોઈ શકશો. હવે 4 માર્કના આપણે ટ્રુ ફોલ્સ પૂછાશે, બરાબર. સેકન્ડ ક્વેશ્ચન છે યુઝ ઓફ વોકેબ્યુલરી. નીચે બ્રેકેટમાં લખ્યું છે સપ્લિમેન્ટરી રીડર. હવે જો સપ્લિમેન્ટરી જે રીડર આપણે આવે છે ને બુક, એનામાંથી વોકેબ્યુલરી હોય છે 3 માર્કની, એનામાંથી આપણે કરવાની રહેશે. તમને એમ થાય કે મેમ સપ્લિમેન્ટરી રીડરમાંથી અમે કેવી રીતે વોકેબ્યુલરી કરીએ, એમાં ગ્લોસરીનું કોઈ આવતું નથી અલગથી. હા, નથી આવતું, પણ એ જે રીડર જે આપણી જે છે ને એની અંદર જેટલા પણ રીડ છે ને એના પિંક લેટરથી છે જ. મેં તમને 11થમાં કીધું હતું, પણ કદાચ કોરોનાના કારણે તમે આવતા ન હોય સ્કૂલમાં અને મારી સાથે મળ્યા ન હોય ફેસ ટુ ફેસ અને કંઈક ખ્યાલ ન હોય, તો હું કહી દઉં કે જે સપ્લિમેન્ટરી રીડર જે આપણી બુક છે એનામાં લેસનમાં જે હાર્ડવર્ડ હોય છે એનામાં પિંક લેટરથી હાર્ડવર્ડ કરેલા જ હોય છે. એ હાર્ડવર્ડ આપણે પાકા કરી લઈએ એટલે આપણે વાંધો ના આવે. મોટા ભાગના એ જ પૂછા છે પિંક લેટરવાળા, તો તમે જોઈ લેજો, તમારી બુકમાં હશે જ. અને 12થના બુક ન લીધા હો તો લઈ લેજો ટેક્સ્ટ બુકની અને પ્રિપેર થઈ જ જજો. હવે ભલે અત્યાર સુધી આરામ કર્યો, પણ હવે આરામ બિલકુલ નથી કરવાનો, મંડી જ પડવાનું છે. એમાં ઇંગ્લિશ તો સ્કોરિંગ સબ્જેક્ટ છે, બહુ માર્ક અપાવે એવો છે, કેમ કે એનામાં ઘણું બધું એવું છે કે જે આપણે રોકડિયા માર્ક મળે. ફંક્શન છે, પછી વોકેબ્યુલરી છે, ટ્રુ ફોલ્સ છે, આ બધું રોકડિયા માર્ક છે. તમે જો સાચું કરી આવો તો તમને એમાંથી કોઈ માર્ક ન કાપી શકે. ટ્રુ ફોલ્સ જ છે, તો હવે ટ્રુ તમે કરી આવ્યા અને ટ્રુ સાચું છે તો તમને એમાં એક જ માર્ક મળે, અડધો ન મળે. જ્યારે ક્વેશ્ચન્સ આન્સરમાં એવું હોય કે અડધો મળે, જેટલા માર્ક આપ્યા હોય એટલા પૂરા ન મળે, પણ આમાં તો એવું કંઈ ન હોય. પછી ફંક્શનમાં એવું છે કે તમે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન છે, જો નીચે ક્વેશ્ચન 3માં, તો એમાં પણ તમે ફંક્શન સાચું ટીક કરી આવ્યા કાં સાચું લખી આવ્યા તો તમને પૂરો જ માર્ક દેવો પડે.
એટલે આ બધું બેનિફિટ જ છે. વોકેબ્યુલરીમાં પણ એમ જ છે. હવે વોકેબ્યુલરી કઈ રીતે પૂછાય છે તો કે નિયરેસ્ટ મિનિંગની જેમ. નિયરેસ્ટ મિનિંગ તમને ખબર છે પૂછાતા હતા 9th 10th 11th તમે કરી જ ગયા છો. એક વર્ડ આપેલો હોય, એની સામે 3 ઓપ્શન હોય કે આનામાંથી સિમિલર વર્ડ કયો છે એનો, એ તમને શોધીને લખવાનો હોય. આ છે આપણા યુઝ ઓફ વોકેબ્યુલરી, એ જે આપણા સપ્લિમેન્ટરીમાંથી હોય છે. આપણે છે ને પાછળ જે ટોપિક એવા લાગતા હશે ને કે કઈ રીતે પૂછાય છે, કેવી રીતે અમને આવશે, એ બધું હું તમને પાછળ હજી તમને સમજાવું છું ડિટેલ્સમાં. અત્યારે ખાલી આપણે પેપર સ્ટાઇલ સમજી લઈએ, બરાબર. હવે ત્રીજો આપણે જોઈએ આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. એ પણ MCQ ટાઈપ હશે, બ્રેકેટ ઉપર આપેલું જ હશે. એ બ્રેકેટમાંથી તમને ચૂઝ કરી અને એની સામે લખવાનું હશે. આપણે કેમ પહેલાં બ્લેન્ક પૂછાતી, બ્લેન્કમાં ખબર છે ઉપર આપેલા હોય બ્રેકેટની અંદર અને બ્લેન્ક આપી હોય તો આપણે ચૂઝ કરીને લખવાનું હોય ને, બસ એવી રીતે જ. છતાં પણ હું તમને બતાવું છું આગળ. પહેલાં આપણે પેપર સ્ટાઇલ પૂરી કરી લઈએ, પછી જોઈ લઈએ કે કેવી રીતે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન છે એ તમને એક્ઝામની અંદર પૂછાય છે. એના પછી છે રિસ્પોન્ડ ટુ ધ ક્લૂઝ. એટલે તમને ક્લૂ આપેલો હશે, આ ક્લૂ ઉપરથી તમને પકડીને આ રિસ્પોન્સ આપવાનો હશે જે ફંક્શન બેઝડ હશે. એટલે ફંક્શન આમાં પણ આવશે, ડાયલોગ રાઇટિંગની જેમ હશે. એ ડાયલોગ રાઇટિંગની જેમ એક ડાયલોગ લખેલો હશે, બીજામાં તમને એનો રિસ્પોન્સ આપવાનો હશે, પણ એ રિસ્પોન્સ હશે એની અંદર ફંક્શન આવવો જોઈએ, એટલે ફંક્શન બેઝડ હશે. હું તમને આગળ બતાવીશ. જો કે તમને 11th આ બધું આવતું જ હતું, એટલે કાંઈ નવું નથી. પણ 11th શું આપણે ભણ્યા નથી બરાબર, મને એવું લાગે છે. તમે કદાચ ભણ્યા હશો પણ અહીંયા આવતા નહોતા, એટલે મને એવું લાગતું હતું કે તમે ઘરે જલસા જ કર્યા છે. કદાચ એવું ન પણ હોય, તમે સારી રીતે ભણ્યા પણ હો ને. જો ન ભણ્યા હો તો હવે 12th એવું ન કરતા, 12th સારી રીતે ભણજો. આપણે આજે પેપર સ્ટાઇલ એટલે જ જોઈએ છીએ કે હવે આપણે ખબર પડે કે આપણે શું શું કરવાનું છે ઇંગ્લિશમાં. હવે 5મો છે ક્વેશ્ચન્સ રિકોગ્નાઇઝિંગ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ. આનામાં MCQ હશે, આમાં WH ક્વેશ્ચન્સ પૂછાશે. WH ક્વેશ્ચન્સ આપણે 9મા ધોરણથી આવે છે, એટલે આપણે બધા એમાં જાણીએ જ છીએ અને ખબર જ છે કે WH ક્વેશ્ચન્સમાં કેવી રીતે આપણે પકડવાનો હોય. અને એ તો સાવ ઇઝી ટોપિક છે આપણા માટે, એટલે રોકડિયામાં જ છે. એના પણ 3 માર્ક છે, એમાં તો કોઈને ખોટું પડવું જ ન જોઈએ. સેક્શન A અહીંયા પૂરો થાય છે. હવે સેક્શન B જોઈએ. સેક્શન બીની અંદર છે પહેલો જ પ્રોઝ એક્સ્ટ્રેક્ટ્સ ફોર કોમ્પ્રિહેન્શન. એટલે આમાં તમને ગદ્ય વિભાગમાં એક ફકરો આપે હશે ગદ્ય વિભાગમાંથી, અને એના નીચે પ્રશ્ન હશે અને તમને આન્સર જે છે એ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના હશે. આ પણ ઇઝી જ છે, આપણે 9th સ્ટાન્ડર્ડથી આવે જ છે. પેરેગ્રાફવાળા ક્વેશ્ચન્સ આન્સર આપણે કરીએ જ છીએ અટેન્ડ, એટલે કાંઈ નવું નથી. એના પછી છે 7મો ક્વેશ્ચન શોર્ટ નોટ. શોર્ટ નોટ પણ આપણે આવે જ છે, આપણે 9મા ધોરણથી શોર્ટ નોટ લખીએ જ છીએ. બસ એ રીતે જ આપણે ગદ્ય વિભાગમાંથી શોર્ટ નોટ લખવાની રહેશે. એટલે તમારા જે હમણાં તો 1 થી 6 લેસન હતા, પણ હવે જો તમારો પહેલાં જેવી જ પેપર સ્ટાઇલ રહેશે તો તમારા જેટલા પણ હશે ગદ્ય વિભાગના 1 થી 10 તો 1 થી 10 આવશે. હવે આ ક્વેશ્ચન્સ છે રિકોગ્નાઇઝેશન ઓફ વોકેબ્યુલરી. આમાં તમને વોકેબ્યુલરી કરવાની હશે પેરેગ્રાફમાંથી, જે પ્રોઝ વિભાગમાંથી આવશે, એટલે ગદ્ય વિભાગમાંથી આવશે. કઈ રીતે પૂછાય છે એ આગળ હું તમને કહું છું, સમજાવું છું. અત્યારે આપણે જોઈએ પહેલાં 9મો ક્વેશ્ચન્સ. હવે 9મો ક્વેશ્ચન છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, એટલે પેરેગ્રાફવાળા ક્વેશ્ચન્સ આન્સર બ્રેકેટમાં આપ્યું જ છે. સપ્લિમેન્ટરી રીડર લેપિંગ, તમને 12thની અંદર લેપિંગ આવે છે સપ્લિમેન્ટરી તરીકે, તો એમાંથી પેરેગ્રાફ આપેલું હશે અને એ પેરેગ્રાફના ક્વેશ્ચન્સ આન્સર તમારે લખવાના રહેશે. 10મો ક્વેશ્ચન છે સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ આપણે 11thમાં કરી જ છે, એટલે આપણે આવડે જ છે કે એક પેરેગ્રાફ આપેલો હોય, એનો ભાવાર્થ આપણે શોર્ટમાં કહેવાનો હોય અને સાથે ટાઇટલ પણ આપવાનું હોય. આ સમરી રાઇટિંગ પણ મોટા ભાગે સપ્લિમેન્ટરી રીડરમાંથી જ પૂછાય છે, એટલે ખાસ એનામાં પણ ભાર દેવું. આપણે સપ્લિમેન્ટરી રીડિંગમાં ખાસ ભાર નથી દેતા. આપણે એમ થાય છે ખાસ ક્યાંય પૂછાતું નથી નિયરેસ્ટ મિનિંગ સિવાય, પણ એવું નથી, એમાં પણ પૂછાય છે. જો આ કોમ્પ્રિહેન્શન એ પૂછાય છે એમાંથી, અને સમરી રાઇટિંગ પણ એમાંથી હોય છે. એટલે 10 માર્કનું અને બીજા 3 માર્કના નિયરેસ્ટ મિનિંગ, એટલે આપણું 13 માર્ક જેવું એમાંથી થઈ જાય છે. હવે 11મો પ્રશ્ન રીડિંગ કોમ્પ્રિહેન્શન કરંટ ન્યૂઝપેપર. આમાં કરંટ ન્યૂઝપેપર આપી જ દીધું છે, એટલે કે કોઈ પણ ન્યૂઝપેપર હોય એ જે છે એનામાંથી એક પેરેગ્રાફ આપ્યો હશે, અથવા તો કોઈ બહારનો પેરેગ્રાફ હશે,
એ આપ્યો હશે અને નીચે પ્રશ્ન આપેલા હશે. એ પ્રશ્નોનો જવાબ એ આ ન્યૂઝપેપરવાળો જે પેરેગ્રાફ છે એમાંથી શોધીને લખવાના હશે. આ પણ કાંઈ નવું નથી. હવે 12મો પ્રશ્ન છે રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ બુક પોયમ્સ, એટલે પોયમમાંથી હશે, એટલે એક નાનકડી પોયમનો સ્ટ્રાન્જા આપેલો હશે, એનામાંથી ક્વેશ્ચન્સ આન્સર કરવાના હશે. અહીંયા સી વિભાગ પૂરો થયો. હવે ડી વિભાગની અંદર છે ટ્રાન્સફોર્મેશન ઓફ પેરેગ્રાફ. આ તમને ખબર જ છે, તમે 9th અને 10thની અંદર કરતા સ્ટાર્ટ લાઇક ધીસ તમને આપેલું હોય અને એનામાં તમને સ્ટાર્ટ લાઇક ધીસમાં હાફ સેન્ટેન્સ એવું આપ્યું હોય કે જે ખબર પડે તમને એનાથી કે એક્ટિવ પેસિવ છે કે ટેન્સમાં ફેરફાર કરેલો છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફેરફાર છે, શેનામાં છે, અને એ હાફ સેન્ટેન્સની હિન્ટ ઉપરથી તમને આખો પેરેગ્રાફ છે એ ચેન્જ કરવાનો હોય છે. તો આ રીતે હોય છે. હવે 14મો પ્રશ્ન છે આપણો રિપોર્ટેડ સ્પીચ, એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. એ તમને ફાવે જ છે, 11thમાં કર્યું હતું આપણે. 15મો પ્રશ્ન છે કમ્પ્લેન્શન ઓફ સેન્ટેન્સ. આ હું તમને આગળ કહું છું, બતાવું છું કે કેવી રીતે તમને પૂછાશે. હાફ સેન્ટેન્સ આપ્યું હશે અને હાફ સેન્ટેન્સ છે પોતાની રીતે બનાવવાનું હશે અને એ ફંક્શન બેઝડ હશે, એટલે એમાં ફંક્શન જે છે આપણો એ આવો જોઈએ. 16મો પ્રશ્ન છે સિન્થેસિસ આપણે 11માં આવે જ છે. એનામાં આપણે જે વર્ડ આપ્યા હોય એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવાનું હોય છે. ધારો કે 2-3 આપ્યા હોય, 11thમાં હું તમને કરાવ્યા જ છે કે 2-3 વર્ડ એવા આપ્યા હોય તો એ 2-3 વર્ડ છે એને પકડીને એવું સેન્ટેન્સ બનાવવાનું કે જે મિનિંગફુલ સેન્ટેન્સ બને. તો બસ અહીંયા એવી રીતે જ કરવાનું છે, પણ અહીંયા થોડુંક અલગ છે. અહીંયા આખો પેરેગ્રાફ હશે એની આપણે ફેરફાર કરવાનું છે. એ આપણે જોઈએ છીએ કે કેવી રીતે આપણે પેરેગ્રાફમાંથી કરવાનું હોય છે. 17મો એડિટિંગમાં આપણે એરર બધી દૂર કરવાની હોય છે, આપણે આવડે જ છે. એમાં આર્ટિકલની ઘણીવાર એરર હોય છે, તો ઘણી વખત ટેન્સની એરર હોય છે, એ આપણે એરર શોધવાની હોય છે અને પછી એમાં સુધારો કરવાનો હોય છે. આ રહેશે આપણું એડિટિંગ. હવે છે સેક્શન ઈ. આપણા માટે બહુ મહત્ત્વનું છે, કેમ કે એનામાં માર્ક વધારે છે. બાકી બધામાં 20-22 એવા છે, આમાં 24 છે, એટલે સૌથી વધારે આ મહત્ત્વનું છે. રાઇટિંગ સેક્શન, જેમાં 18મો પ્રશ્ન છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આનામાં હું તમને બતાવું છું કે કેવી રીતે તમને પૂછાય છે. કોઈ એક ચાર્ટ આપેલો હોય છે અને એ ચાર્ટ જે છે એ જોઈ અને તમને એની બધી ડિટેલ્સ છે એ પેરેગ્રાફ સ્વરૂપે લખવાની હોય છે. 11માં પણ આવતું હતું, પણ કદાચ આપણે ભૂલાઈ ગયું હોય તો આપણે પાછું હવે આમાં જોઈ લઈશું, એટલે આપણે આઈડિયા આવી જશે કે હા આવું કંઈક આવતું હતું ઇન્ફોર્મેશન ટ્રાન્સફરવાળું, અને આપણે કરશું જ પ્રેક્ટિસ, એટલે ફાવી જ જશે. એ 19મો પ્રશ્ન છે પેરેગ્રાફ રાઇટિંગ, એટલે આપણે ખબર જ છે એસે રાઇટિંગ. 20મો પ્રશ્ન છે સ્પીચ રાઇટિંગ પણ આપણે ખ્યાલ છે. અને એના અથવામાં છે એપ્લિકેશન. મેં એપ્લિકેશન ઉપર બહુ જોર આપ્યો હતો લાસ્ટ યર, અને તમને હજી પણ કહું છું કે એપ્લિકેશન કરવાનું રાખો. બંને ઓપ્શનમાં આવતા હોય ત્યારે તમને એપ્લિકેશનને જ પ્રિફર કરવું, કેમ કે એપ્લિકેશન જે છે એ તમને વધારે માર્ક અપાવશે, એટલે સ્કોરિંગ છે. સ્પીચ રાઇટિંગમાં ગમે એટલું લખશો તો પણ ગ્રામેટિકલ મિસ્ટેક ઘણી બધી થશે. એપ્લિકેશનમાં પોઈન્ટ વાઇઝ લખશો એટલે કોઈ મિસ્ટેક નહીં થાય, એટલે બને તો એપ્લિકેશન જ લખવી. હવે છે ઈમેલ રાઇટિંગ. લાસ્ટ ક્વેશ્ચન છે આપણો આ. ઈમેલ રાઇટિંગ તમને લખવાની. રિપોર્ટ રાઇટિંગ જે છે એને ઓપ્શનમાં હોય તો એને કાઢી જ દેવાની, કેમ કે રિપોર્ટ રાઇટિંગ પણ આના જેવી જ છે, સ્પીચ રાઇટિંગ જેવી, અને ઈમેલ રાઇટિંગ છે એ એપ્લિકેશન જેવી છે. ઈમેલ રાઇટિંગ તમે લખશો, તમે જે કોમન બાબત છે એ લખશો એટલે તમને માર્ક આવશે ને આવશે જ. પણ રિપોર્ટ રાઇટિંગમાં તમે ગમે એટલી મહેનત કરશો પણ એટલા માર્ક નહીં આવે. ઈમેલ રાઇટિંગમાં શું છે કે અમુક વસ્તુ તો જે એવી જે છે કોમન છે, તો ઈમેલ આખો ના આવડતો હોય પણ તમે ખાલી એટલું લખ્યા હો, આઈડી લખ્યા હો, તમને ધારો કે રિપોર્ટ પણ નથી આવડતો અને ઈમેલ પણ નથી આવડતો, બંને એવું પૂછવાનું છે કે જે તમને આવડતું નથી, બહારનું છે, એટલે મીન્સ કે તમે વાંચ્યું એ બહારનું છે, અથવા તો કાંઈ સૂઝતું નથી એ સબ્જેક્ટ વિશે, ત્યારે શું કરવું? ત્યારે ઈમેલનું ટાઇટલ મારી જ દેવું, સબ્જેક્ટ લખી નાખવાનું, ફ્રોમ લખી નાખવાનું, ટુ લખી નાખવાનું અને સંબોધન લખી નાખવાનું, ડિયર છે, રિસ્પેક્ટેડ સર છે, જે પણ ઈમેલ જેને લખતું હોય એ રીતે સૂટેબલ કરી નાખવાનું. આવા 3-4 મુદ્દા તો લખી જ નાખવાના. લાસ્ટમાં 2 લાઈન લખી જ નાખવાની, જે કન્ક્લુઝનની જો કોમન આવતી હોય, અને પછી લાસ્ટમાં પોતાના સિગ્નેચર કરી નાખવાના, યોર્સ ફેથફુલી. બસ આટલું કરો એટલે તમને 2 થી 3 માર્ક તો મળે જ. ભલે એની ઈમેલ ના આવડતો હોય, એને સબ્જેક્ટને લગતું કાંઈ ના આવડતું હોય, છતાં આટલું કરી આવો એટલે માર્ક મળે, પણ રિપોર્ટમાં ના મળે. એટલે રિપોર્ટ નહીં લખવો જ્યારે ના આવડતો હોય ત્યારે, ઈમેલ લખવું.
હા, તમે રિપોર્ટ બહુ સારી રીતે કર્યો છે અને કોન્ફિડન્સ છે કે ઈમેલ કરતાં સારા માર્ક અપાવશે તો તમે લખો રિપોર્ટ. બાકી આપણે એમ છે કે ના 50% આવડે છે તો 50% આવડતું હોય ને બંનેમાં ત્યારે ઈમેલ જ પ્રિફર કરવું. તો બરાબર, આ રીતે તમારી પેપર સ્ટાઇલ રહેશે અને આઈ હોપ તમે આ રીતે જ તૈયારી કરશો અને સારી રીતે આવી રીતે તૈયારી કરશો તો મને નથી લાગતું કે ક્યાંય પ્રોબ્લેમ આવે. તો બસ અહીંયા આપણી પેપર સ્ટાઇલ પૂરી થાય છે. હવે કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ એવું લાગે તો મને પર્સનલમાં મેસેજ કરી બિંદાસ પૂછી લેવું કે મેમ આમાં ડાઉટ છે તો આ કઈ રીતે થશે. બરાબર, હવે હું તમને કહેતી હતી કે આગળ હું તમને કહીશ કે કઈ રીતે આવે છે. તો હા, આગળ આપણે જેમ જેમ આગળ ભણતા જશું એમ હું તમને સમજાવતી જઈશ. આજ તો ખાલી પેપર સ્ટાઇલ જ સમજવાની હતી, એટલે હવે તમને ક્યાંય પણ એવું લાગે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર છે કઈ રીતે પૂછાય છે તો એ જ્યારે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરશું ને ત્યારે મેં વધારે ડિટેલ્સમાં તમને સમજાવીશ અને ત્યારે આખું એ જ ટોપિક સમજાવીશ. અત્યારે આપણે એ બધા એક એક ટોપિક અત્યારે નહીં લઈ શકીએ કેમ કે હજી આપણે એમાં આવ્યા જ નથી. હજી આપણે પહેલેથી સ્ટાર્ટિંગ કરવાનું છે. એટલે આજે તો આપણે ખાલી પેપર સ્ટાઇલ જ સમજી લીધી કે પૂછાય શું છે. અને આ બધી વસ્તુ એવી નથી કે તમને ન ખબર હોય. આ બધી વસ્તુ 11th આપણે આવતી જ હતી, એટલે નવું નથી. છતાં પણ આપણે જ્યારે જોશું ને ત્યારે ડિટેલ્સમાં જોશું. અત્યારે આટલું રાખીએ. થેન્ક યુ સો મચ.